હેલો એવરીવન ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર એટલે કે ડીસીએમટી જેમાં આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે ડીસી જનરેટર વિશે ચર્ચા કરતા હતા. ચેપ્ટર નંબર 2માં મેઇનલી આપણે લાસ્ટ લેક્ચરમાં ડીસી જનરેટરના અલગ અલગ પ્રકારો વિશે વાત કરી હતી. આપણને ખ્યાલ છે કે ડીસી જનરેટરના મેઇનલી કુલ 3 પ્રકાર આવેલા હોય છે, જેમાંનો પ્રથમ પ્રકાર હતો શન્ટ પ્રકારનું જનરેટર, ત્યાર પછી સિરીઝ પ્રકારનું જનરેટર અને છેલ્લો પ્રકાર હતો કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર. અને કમ્પાઉન્ડ પ્રકારના જનરેટરમાં બીજા બે પેટા વિભાગ હતા, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. હવે આપણે અગાઉના લેક્ચરમાં સૌપ્રથમ તો જનરેટરના જે અલગ અલગ પ્રકારો હોય તો દરેક જનરેટર વિશેનો ડાયાગ્રામ આપણે જોયો હતો. અને ડાયાગ્રામ જોયા પછી શન્ટ જનરેટર અને સિરીઝ જનરેટર એ બંને પ્રકારોના ઇક્વેશન વિશેની માહિતી મેળવી હતી કે કઈ રીતે એનું ઈએમએફ ઇક્વેશન હોય, તેમજ એનો જે ટર્મિનલ વોલ્ટેજ હોય એ ટર્મિનલ વોલ્ટેજ અને એમાં જે લોસ થતા હોય એના વચ્ચે કઈ રીતનો રિલેશન હોય એ ઇક્વેશન વિશે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે અંતિમ પ્રકાર એટલે કે કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર, તો એ કમ્પાઉન્ડ પ્રકારના જનરેટરના જે બંને પેટા પ્રકાર આવેલા છે એ બંને પેટા પ્રકારની ફિગર અને બંને પેટા પ્રકારના જે ઇક્વેશન હોય એ બંને ઇક્વેશન વિશેની માહિતી આપણે મેળવીશું. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કમ્પાઉન્ડ પ્રકારના ડીસી જનરેટર વિશે. તો સૌપ્રથમ તો જે પણ કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર હોય એ કમ્પાઉન્ડ પ્રકારના જનરેટરના મેઇનલી કુલ બે પાર્ટ હોય છે, જેમાંનો પ્રથમ પાર્ટ છે આપણો ક્યુમ્યુલેટિવ પ્રકારનું જનરેટર અને બીજા પાર્ટમાં આપણું હશે ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર. તો સૌપ્રથમ આપણે જોઈશું ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટર વિશે. તો અહીંયા જોઈ શકાય કે આપણને બંને પાર્ટ બતાવેલા છે. સૌપ્રથમ તો અહીંયા ક્યુમ્યુલેટિવ પ્રકારનું અને ત્યાર પછી ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર. હવે આપણે અગાઉ જે રીતે ખ્યાલ મેળવ્યો એ પ્રમાણે મેઇનલી જનરેટરમાં આપણું એક આર્મેચર આવેલું હોય અને આર્મેચર સાથે વાઇન્ડિંગ કરેલું હોય. આપણને ખ્યાલ છે કે આપણું જે પણ કંઈ ડીસી જનરેટર હોય એ ડીસી જનરેટરમાં કુલ બે પ્રકારના વાઇન્ડિંગ હોય, જેને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહેતા હતા. એ જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય મેઇનલી બે પ્રકારના હોય. એ બંને પ્રકારને આપણે નામ આપ્યું હતું શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ. શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ કોને કહેવાય કે જે વાઇન્ડિંગ આર્મેચરના પેરેલલમાં કનેક્ટ કર્યું હોય, એટલે કે આર્મેચરની તદ્દન સામે જોડાણ કરેલું હોય, તો એ પ્રકારના વાઇન્ડિંગને આપણે કહેતા હતા શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અથવા તો શન્ટ પ્રકારનું જનરેટર. ત્યાર પછી હતું સિરીઝ પ્રકારનું જનરેટર. તો આર્મેચરની સાથે સિરીઝમાં જે વાઇન્ડિંગ જોડેલું હોય એને આપણે કહેતા હતા સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ અથવા તો સિરીઝ પ્રકારનું જનરેટર. તો અગાઉ જે આપણે બંને જનરેટરની વાત કરી હતી શન્ટ જનરેટર અને સિરીઝ જનરેટર, એમાં પણ કંઈક આવું જ હતું. શન્ટ જનરેટરમાં જે વાઇન્ડિંગ હતું એ આર્મેચરની તદ્દન સામે હતું, જ્યારે સિરીઝ જનરેટરમાં જે વાઇન્ડિંગ હતું એ વાઇન્ડિંગ આર્મેચરની બાજુમાં હતું, એટલે કે સિરીઝમાં હતું. અને એને આધારે જ આપણે એને શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ કહેતા હતા. પરંતુ આપણે એ સમયે પણ વાત કરી હતી કે જે પણ જનરેટર આપણું કમ્પાઉન્ડ પ્રકારનું હોય તો કમ્પાઉન્ડ પ્રકારના જનરેટરમાં બંને પ્રકારના વાઇન્ડિંગ આવેલા હોય. આપણે હાલ જ જે રીતે વાત કરી કે શન્ટ અને સિરીઝ, તો એમાં શું હોય તો શન્ટ પ્રકારના જનરેટરમાં માત્ર શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ હોય, એટલે માત્ર પેરેલલ જોડાણ હોય. અને જો સિરીઝ પ્રકારનું જનરેટર હોય તો એમાં માત્ર સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ હોય. જ્યારે કમ્પાઉન્ડ પ્રકારના જનરેટરમાં શન્ટ અને સિરીઝ એ બંને પ્રકારના વાઇન્ડિંગ આવેલા હોય છે, પરંતુ એ બંને વાઇન્ડિંગ કઈ જગ્યાએ કનેક્ટ કર્યા છે એના આધારે એના આપણે બે પાર્ટ પાડતા હતા. અને એમાંનો આ પ્રથમ ભાગ છે આપણો ક્યુમ્યુલેટિવ પ્રકારનું જનરેટર. તો અહીંયા આપણે જોઈશું ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટર વિશે. તો સૌપ્રથમ તો અહીંયા આપણું આર્મેચર કનેક્ટ કરેલું છે, અહીંયા જોઈ શકાય. અહીંયા આપણું આર્મેચર કનેક્ટ કરેલું છે. અને આપણે જે રીતે વાત કરી કે કમ્પાઉન્ડ જનરેટરમાં હંમેશા બંને પ્રકારના વાઇન્ડિંગ હોય, શન્ટ અને સિરીઝ બંને પ્રકારના વાઇન્ડિંગ હોય. તો આની સાથે આપણે સૌપ્રથમ અહીંયા આ જે વાઇન્ડિંગનું જોડાણ કર્યું છે એને આપણે કહીશું શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ. અને આપણને ખ્યાલ છે કે શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ હંમેશા આપણું જે આર્મેચર હોય એ આર્મેચરની તદ્દન સામે આવેલું હોય, એટલે કે આર્મેચરની પેરેલલમાં હોય. અહીંયા જોઈ શકાય કે આપણું વાઇન્ડિંગ આર્મેચરની તદ્દન સામે એટલે કે પેરેલલમાં જોડેલું છે. અને બીજું એક વાઇન્ડિંગ આવેલું હોય
જેને આપણે કહીશું સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ. અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ હંમેશા આર્મેચરની સાથે સિરીઝમાં જોડેલું હોય. એ પણ અહીંયા જોઈ શકાય કે વાઇન્ડિંગ આર્મેચરની સાથે સિરીઝમાં જોડેલું છે. અને અહીંયા આપણો લોડ કનેક્ટ કરેલો છે. અહીંયા આપણને આઉટપુટ વોલ્ટેજ V મળતા હોય છે. આપણે વાત કરી હતી કે જે પ્રમાણે આપણું જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય એ ફિલ્ડ વાઇન્ડિંગને કારણે એક પ્રકારનું ચુંબકીય ફ્લક્સ પેદા થતું હોય છે. અને જ્યારે આપણું આર્મેચર રોટેશન કરવાનું ચાલુ કરશે તો રોટેશન થયા પછી ફ્લક્સના કટ થવાથી એક પ્રકારનું EMF ઉદ્ભવશે. અને એ EMFને પરિણામે કરંટનું વહન થાય. અને એ કરંટનું જે વહન થાય એને આપણે કોમ્યુટેટર દ્વારા અને જે બ્રશની જે રચના હતી એના દ્વારા કલેક્ટ કરી અને ત્યાર પછી આપણે લોડમાં એનું જે આઉટપુટ કરંટ હોય એનો આપણે સપ્લાય કરતા હતા. તો ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં કંઈક આ પ્રમાણેની રચના હોય. હવે આપણે એમાં મેઇનલી જોઈશું કે આ જે બંને વાઇન્ડિંગ હોય, શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ, તો એ બંને વાઇન્ડિંગનું જોડાણ કઈ રીતે હોય એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો અહીંયા બીજી ફિગર ઉપરથી જોઈ શકાય એના વાઇન્ડિંગની રચના માટેની ફિગર આપણને અહીંયા આપેલી છે કે સૌ પ્રથમ અહીંયા આપણને શન્ટ વાઇન્ડિંગ દર્શાવેલું છે અને આપણે કહીશું શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ, એટલે એને આપણે અહીંયા SH નામ આપ્યું છે. અને જે બીજું વાઇન્ડિંગ આપેલું છે એને આપણે કહીશું સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ, એને આપણે SE તરીકે ઇન્ડિકેશન આપ્યું છે. તો સૌ પ્રથમ તો શન્ટ પ્રકારના વાઇન્ડિંગ માટે જોઈએ તો શન્ટ પ્રકારના વાઇન્ડિંગમાં જે સ્ટાર્ટિંગનો છેડો હોય એમાં કરંટ આ રીતે એન્ટર થતો હોય છે અને જેનો આઉટપુટ છેડો હોય, બહાર નીકળતો છેડો, એમાંથી કરંટ આ રીતે બહાર નીકળતો હોય છે. આ રીતનું જોડાણ હોય. ત્યાર પછી એની સાથે વાઇન્ડિંગ જે સિરીઝનું જે વાઇન્ડિંગ કરવામાં આવતું હોય એ સિરીઝના વાઇન્ડિંગમાં પણ આ રીતે હોય છે. અહીંયાથી કરંટ અંદર જશે, અહીંયાથી કરંટ બહાર આવશે. તો આ બંને વાઇન્ડિંગની રચના પરથી આપણે એટલું જાણી શકાય કે શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ, બંને પ્રકારના વાઇન્ડિંગના જે જોડાણ છે એ બંને જોડાણ એકદમ સિમિલર છે, એટલે કે જોડાણ એકદમ સરખા છે. હવે જો જોડાણ બંનેના સરખા હોય તો આપણે એવું કહી શકીએ કે બંને વાઇન્ડિંગમાં જે પણ ફ્લક્સ મળતું હશે એ ફ્લક્સ પણ સરખું હશે, એટલે કે ફ્લક્સનો સરવાળો થાય. જોડાણ હંમેશા સરખા હોય એટલે ફ્લક્સનો સરવાળો થાય. અને જો જોડાણ એકબીજાની વિરુદ્ધમાં હોય તો જે ફ્લક્સ પેદા થાય એ ફ્લક્સની બાદબાકી થાય. અહીંયા આપણને બતાવેલું છે કે જે આપણને શન્ટ ફ્લક્સ મળે છે, શન્ટ વાઇન્ડિંગ દ્વારા મળતું ફ્લક્સ, એ ફ્લક્સ આપણને આ ડાયરેક્શનમાં મળે છે. અને જે સિરીઝ વાઇન્ડિંગ દ્વારા જે ફ્લક્સ મળતું હોય એ ફ્લક્સ પણ આપણને આ દિશામાં મળે છે. એટલે કે બંને વાઇન્ડિંગ દ્વારા જે આપણને ફ્લક્સ મળે છે એ બંને ફ્લક્સ એક જ દિશામાં મળે છે. એટલે જ્યારે આપણે કુલ ફ્લક્સની ગણતરી કરીશું તો એ સમયે કુલ ફ્લક્સમાં આપણે બંને વાઇન્ડિંગ દ્વારા મળતા ફ્લક્સનો સરવાળો કરીશું. અહીંયા જોઈ શકાય કે ક્યુમ્યુલેટિવ પ્રકારનું જે જનરેટર હોય તો એ ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં જ્યારે આપણે ટોટલ ફ્લક્સની ગણતરી કરીશું, ટોટલ ફ્લક્સ એટલે કે ફાઈ, તો એ સમયે શન્ટ વાઇન્ડિંગ દ્વારા મળતું ફ્લક્સ પ્લસ સિરીઝ વાઇન્ડિંગ દ્વારા મળતું ફ્લક્સ, એ બંનેનો આપણે સરવાળો કરીશું. કેમ કે હાલ જ આપણે જોયું કે બંને વાઇન્ડિંગની રચના કંઈક એ રીતે હોય છે કે બંને વાઇન્ડિંગ દ્વારા જે પણ કંઈ ફ્લક્સ મળતું હોય એ ફ્લક્સ એક જ દિશામાં મળતું હોય. અને બંને વાઇન્ડિંગનું ફ્લક્સ એક જ દિશામાં મળતું હોય તો જ્યારે આપણે કુલ ફ્લક્સની ગણતરી કરીશું તો એ સમયે બંને ફ્લક્સનો સરવાળો થતો હોય. એટલે અહીંયા એવું કહી શકાય કે ક્યુમ્યુલેટિવ પ્રકારના જનરેટરમાં જ્યારે આપણે લોડ વધારીશું, આપણે જેમ જેમ લોડમાં વધારો કરીશું એમ સિરીઝમાં ફ્લક્સ વધશે અને કુલ ફ્લક્સ પણ વધશે. હવે આ સેન્ટેન્સને આપણે અહીંયાથી સમજીશું કે જ્યારે આપણે લોડ વધારીશું, લોડની જે વેલ્યુ હોય, રેઝિસ્ટન્સની જે વેલ્યુ હોય
એ વેલ્યુમાં જ્યારે આપણે વધારો કરીશું તો જેવો આપણે વધારો કરીશું કે લોડમાં વધારે કરંટની જરૂરિયાત પડશે અને વધારે કરંટની જરૂરિયાત પડશે એટલે વધારે કરંટ ક્યાંથી પૂરો પડશે તો અહીંયા સિરીઝ વાઇન્ડિંગમાંથી. આપણને ખ્યાલ છે કે લોડની વેલ્યુમાં આપણે વધારો કરીએ એટલે હંમેશા કરંટની વેલ્યુમાં વધારો થાય અને કરંટની વેલ્યુમાં વધારો થાય તો અહીંયા જે આપણું સિરીઝ વાઇન્ડિંગ આપેલું છે એ સિરીઝ વાઇન્ડિંગમાં કરંટમાં પણ વધારો થાય અને કરંટમાં વધારો થાય એટલે આપણને ખ્યાલ છે કે રેટ ઓફ ચેન્જ ઓફ કરંટમાં જે ફેરફાર થતો હોય એના કારણે ફ્લક્સ ઉદ્ભવતું હોય છે એટલે અહીંયા ફ્લક્સમાં પણ વધારો થાય. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આપણી પાસે બે વાઇન્ડિંગ છે, શન્ટ વાઇન્ડિંગ અને સિરીઝ વાઇન્ડિંગ, તો કેમ માત્ર સિરીઝ વાઇન્ડિંગમાં ફ્લક્સ વધે છે? તો અહીંયા જોઈ શકાય કે લોડની નજીક પ્રથમ કયું વાઇન્ડિંગ આવેલું છે તો સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ આવેલું છે. એટલે જ્યારે પણ આપણે લોડ વધારીશું તો એ સમયે કરંટની વેલ્યુમાં વધારો થાય અને કરંટની વેલ્યુમાં જેવો વધારો થશે એવો જે ફ્લક્સ હોય, કયું ફ્લક્સ તો કે સિરીઝ વાઇન્ડિંગનું ફ્લક્સ, તો એ ફ્લક્સમાં પણ વધારો થાય. એટલે એવું કહી શકાય કે ઓવરઓલ ફ્લક્સમાં પણ વધારો થાય કારણ કે આપણને ખ્યાલ છે કે ઓવરઓલ ફ્લક્સનું ઇક્વેશન શું છે તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શન્ટ વાઇન્ડિંગનું ફ્લક્સ વત્તા સિરીઝ વાઇન્ડિંગનું ફ્લક્સ. તો અહીંયા આપણે જે રીતે વાત કરી કે અહીંયા કરંટમાં વધારો થાય તો એ પ્રમાણે અહીંયા સિરીઝ વાઇન્ડિંગના ફ્લક્સમાં વધારો થાય અને આ સિરીઝ વાઇન્ડિંગના ફ્લક્સમાં વધારો થાય તો જે ટોટલ ફ્લક્સ હોય એમાં પણ વધારો થયેલો આપણને જોવા મળશે. તો આ રીતે ક્યુમ્યુલેટિવ પ્રકારનું ડીસી જનરેટર આવેલું હોય છે. હવે આપણે વાત કરીશું કમ્પાઉન્ડ જનરેટરના બીજા પ્રકાર વિશે એટલે કે ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર. તો ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે કે કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર હોય એટલે કમ્પાઉન્ડ પ્રકારના જનરેટરમાં બંને પ્રકારના વાઇન્ડિંગ હોય, શન્ટ વાઇન્ડિંગ પણ હોય અને સિરીઝ વાઇન્ડિંગ પણ હોય. માત્ર આપણે જોવાનું શું છે તો કે બંને વાઇન્ડિંગની રચના કઈ રીતે કરેલી છે એટલે કે બંને વાઇન્ડિંગનું જોડાણ કઈ રીતે કરેલું છે. આપણે અગાઉ જોયું ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડમાં કે બંને વાઇન્ડિંગનું જોડાણ સરખું હતું અને સરખું હોવાને પરિણામે બંને વાઇન્ડિંગમાં જે ફ્લક્સ ઉદ્ભવતા હતા એ બંને ફ્લક્સ એક જ દિશામાં હતા. તો હવે આપણે જોઈશું કે ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં રચના કયા પ્રકારની હોય છે. તો પ્રથમ તો આપણને ખ્યાલ જ છે કે અહીંયા આપણું આર્મેચર આવેલું છે, ત્યાર પછી જે રીતે બે વાઇન્ડિંગ હોય એ પ્રમાણે અહીંયા આપણું શન્ટ વાઇન્ડિંગ આવેલું છે અને અહીંયા આપણું સિરીઝ વાઇન્ડિંગ આવેલું છે. અહીંયા આપણો લોડ કનેક્ટ કરેલો છે અને અહીંયા આઉટપુટ વોલ્ટેજ V મળતા હોય છે. હવે આપણે જોઈશું કે આપણું શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ એ બંને વાઇન્ડિંગનું જોડાણ કઈ રીતનું હોય છે. તો પ્રથમ અહીંયા આપણને આપેલું છે શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને અહીંયા આપણને આપેલું છે સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ. તો અહીંયા જોઈ શકાય પ્રથમ તો શન્ટ પ્રકારના વાઇન્ડિંગમાં અહીંયાથી કરંટ એન્ટર થાય છે અને અહીંયાથી કરંટ બહાર નીકળે છે. ત્યાર પછી સિરીઝ પ્રકારના વાઇન્ડિંગમાં શું છે તો સિરીઝ પ્રકારના વાઇન્ડિંગમાં અહીંયાથી કરંટ એન્ટર થાય છે અને અહીંયાથી કરંટ બહાર નીકળે છે. તો આના પરથી જોઈ શકાય કે શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ એ બંને પ્રકારના વાઇન્ડિંગમાં એના જે છેડાઓનું જે જોડાણ છે એ જોડાણ પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. આપણે અગાઉ જોયું હતું ક્યુમ્યુલેટિવમાં કે ક્યુમ્યુલેટિવમાં બંને વાઇન્ડિંગનું જોડાણ સરખું હતું, જ્યારે ડિફરન્શિયલમાં એનાથી તદ્દન ઉલટું છે. ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં શન્ટ પ્રકારનું વાઇન્ડિંગ અને સિરીઝ પ્રકારનું વાઇન્ડિંગ બંને પ્રકારના વાઇન્ડિંગના જોડાણો તદ્દન એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. હવે જો જોડાણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા એ પણ જોઈ શકાય કે શન્ટ પ્રકારનું જે આપણને ફ્લક્સ મળશે એ ફ્લક્સ આપણને આ દિશામાં મળશે. શન્ટ પ્રકારનું આપણને જે ફ્લક્સ મળશે એ આપણને આ દિશામાં મળશે, જ્યારે
સિરીઝ પ્રકારનું આપણને જે ફ્લક્સ મળશે એ ફ્લક્સ એનાથી આ રીતે ઉલટું મળશે. એટલે એવું કહી શકાય અહીંયા ઇક્વેશન પરથી કે જ્યારે આપણે ટોટલ ફ્લક્સ ગણીશું ફાઈ, તો ફાઈ એસ એચ, પરંતુ સિરીઝ પ્રકારનું ફ્લક્સ એનાથી વિરુદ્ધ દિશામાં મળે છે. તેથી સિરીઝ પ્રકારનું ફ્લક્સ આપણે અહીંયા બાદ કરીશું. જે રીતે આપણે ક્યુમ્યુલેટિવમાં બંને ફ્લક્સનો સરવાળો કરતા હતા, કેમ કે બંને ફ્લક્સ આપણને એક જ દિશામાં મળતા હતા. જ્યારે ડિફરન્શિયલમાં સિરીઝ પ્રકારનું જે ફ્લક્સ મળતું હોય, સિરીઝ વાઇન્ડિંગ દ્વારા મળતું ફ્લક્સ, એની આપણે બાદબાકી કરીશું, કેમ કે સિરીઝ વાઇન્ડિંગનું જોડાણ એ શન્ટ વાઇન્ડિંગના જોડાણથી વિરુદ્ધ દિશામાં છે. અને જોડાણ વિરુદ્ધ દિશામાં હોવાથી સિરીઝ વાઇન્ડિંગ દ્વારા ફ્લક્સ જે પણ ફ્લક્સ મળતું હોય એ ફ્લક્સ શન્ટ વાઇન્ડિંગ કરતાં વિરુદ્ધ દિશામાં મળતું હોય. એટલે એવું કહી શકાય અહીંયા કે જ્યારે પણ અહીંયા આપણે લોડ વધારીશું, જેવો આપણે લોડમાં વધારો કરીશું એવો કરંટની વેલ્યુમાં વધારો થશે. અને કરંટની વેલ્યુમાં વધારો થાય એટલે હંમેશા અહીંયા આપણું સિરીઝ વાઇન્ડિંગ આવેલું છે, એટલે સિરીઝ વાઇન્ડિંગના કરંટમાં વધારો થાય. હવે જો સિરીઝ વાઇન્ડિંગના કરંટમાં જો વધારો થાય તો સિરીઝ વાઇન્ડિંગના ફ્લક્સમાં પણ વધારો થાય, કેમ કે આપણને ખ્યાલ છે કે કરંટની વેલ્યુમાં ચેન્જ થાય એમ ફ્લક્સની વેલ્યુમાં પણ ફેરફાર થાય. એટલે જેવો કરંટની વેલ્યુમાં ફેરફાર થશે તો સિરીઝ વાઇન્ડિંગના ફ્લક્સમાં પણ ફેરફાર થાય. અને સિરીઝ વાઇન્ડિંગનું ફ્લક્સ જો વધશે, અહીંયા જો આ ફ્લક્સ વધે, અહીંયા આની વેલ્યુ જો વધી જાય તો આપણું જે ટોટલ ફ્લક્સ હોય એ ટોટલ ફ્લક્સની કિંમત ઘટી જાય, કેમ કે આ વેલ્યુ આપણી અચળ હોય ફાઈ એસ એચ, અને આ વેલ્યુમાં આપણે વધારો કરતા જઈએ તો ઇક્વેશન પરથી જોઈ શકાય કે આપણી જે આ વેલ્યુ હોય ટોટલ ફ્લક્સની વેલ્યુ, એ વેલ્યુની કિંમત ઘટતી જાય. તો આ રીતે કમ્પાઉન્ડ પ્રકારના જનરેટરમાં મેઇનલી બે પ્રકાર હોય, ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર. અને કમ્પાઉન્ડ જનરેટર હોય એટલે એમાં બંને પ્રકારના વાઇન્ડિંગ હોય, શન્ટ વાઇન્ડિંગ પણ હોય અને સિરીઝ વાઇન્ડિંગ પણ હોય. પરંતુ ક્યુમ્યુલેટિવ પ્રકારનું જનરેટર કંઈક એ પ્રકારનું હોય કે જેમાં શન્ટ અને સિરીઝ એ બંને પ્રકારના વાઇન્ડિંગ એક જ દિશામાં હોય, જેથી કરીને બંને વાઇન્ડિંગ દ્વારા જે પણ ફ્લક્સ મળતું હોય એ ફ્લક્સનો સરવાળો થાય. જ્યારે ડિફરન્શિયલમાં શું હોય, તો ડિફરન્શિયલમાં જે શન્ટ અને સિરીઝ એ બંને વાઇન્ડિંગ એકબીજાથી વિરુદ્ધ દિશામાં કનેક્ટ કરેલા હોય, અને વિરુદ્ધ દિશામાં હોવાથી જે બંનેના ફ્લક્સ મળતા હોય એ ફ્લક્સની બાદબાકી થાય. હવે બાદબાકી થવાથી એવું કહી શકાય કે ડિફરન્શિયલ પ્રકારના જનરેટરમાં જે ટોટલ ફ્લક્સની કિંમત હોય ફાઈ, એ કિંમતમાં ઘટાડો થયેલો જોવા મળે છે. તો આ બંને પ્રકાર હતા, ક્યુમ્યુલેટિવ પ્રકારનું જનરેટર અને ડિફરન્શિયલ પ્રકારનું જનરેટર. અહીંયા ઇક્વેશન જોઈ શકાય ડિફરન્શિયલ પ્રકારના જનરેટરનું. ત્યાર પછી બીજા બે પ્રકાર પણ આપેલા છે કમ્પાઉન્ડના, જેનું નામ છે લોંગ શન્ટ પ્રકારનું જનરેટર અને શોર્ટ શન્ટ પ્રકારનું જનરેટર. પરંતુ આ બંને જનરેટરમાં જે પણ કંઈ ઇક્વેશન આવતા હોય એ ઇક્વેશનનો પ્રેક્ટિકલી બેઝ કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી, અને બંને જનરેટરનું આપણે આગળ ડિસ્કશન પણ કરવાનું આવતું નથી. તેથી આ બંને જનરેટરના ઇક્વેશન વિશે આપણે ખાસ ડિસ્કસ નહીં કરીએ. માત્ર તમારે આ જે બંને પ્રકારના જનરેટર હોય, લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ, તો એ બંને જનરેટરનો જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ માત્ર યાદ રાખવાનો છે. અને ડાયાગ્રામ આપણે જ્યારે દરેક જનરેટરના ડાયાગ્રામ વિશેની વાત કરી હતી એ લેક્ચરમાં દરેકનો ડાયાગ્રામ આપણે સમજાવ્યો હતો. તો લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ પ્રકારનું જનરેટર, એ બંને પ્રકારના જનરેટરમાં માત્ર આપણે ડાયાગ્રામ યાદ રાખીશું. તો આ સાથે જે આપણા જનરેટરના અલગ અલગ પ્રકારો હતા, શન્ટ પ્રકારનું, સિરીઝ પ્રકારનું અને કમ્પાઉન્ડમાં બે પ્રકાર, એટલે કે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. તો તમામ જનરેટર વિશે સૌપ્રથમ આપણે પ્રકારોની વાત કરી. પ્રકારોની વાત કર્યા પછી દરેક જનરેટરનો આપણે ડાયાગ્રામ જોયો કે દરેક જનરેટરમાં આર્મેચર અને વાઇન્ડિંગ, એ વાઇન્ડિંગના જોડાણ કઈ રીતના હોય છે. અને એ જોડાણ જોયા પછી દરેક જનરેટરનું આપણે ઇક્વેશન વિશેની ચર્ચા કરી, એટલે કે કરંટ અને એના લીધે ઉદ્ભવતું ફ્લક્સ એ બંનેમાં કઈ રીતનો રિલેશન હોય છે એ વિશેની વાત કરી. અને હવે પછી આપણે જે દરેક જનરેટર હોય એ દરેક જનરેટરની કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરીશું.
એ કેરેક્ટરિસ્ટિક એટલે શું? તો એ પરફોર્મન્સ કઈ રીતના આપે છે. ઓન ધ બેઝ ગ્રાફ પેપર ઉપર જો આપણે વાત કરીએ તો ગ્રાફ પેપર ઉપર જનરેટરના પરફોર્મન્સને કઈ રીતે ઇન્ડિકેશન આપી શકાય એ વિશેની વાત હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. અને ખાસ કરીને જે હવે પછીનો જે આપણો ટોપિક છે કે દરેક જનરેટરની કેરેક્ટરિસ્ટિક, તો એ ક્વેશ્ચન જીટીયુની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ગણી શકાય અને એ ક્વેશ્ચન આપણે પ્રેક્ટિકલી સમજવો પડશે, કેમ કે કેરેક્ટરિસ્ટિકને કઈ રીતે ડ્રો કરવી એ જો તમે પ્રેક્ટિકલી નહીં સમજ્યા હોય તો એને બુકમાંથી અથવા તો બેઠું કોઈ જગ્યાએથી ગોખીને યાદ નહીં રાખી શકાય. એટલા માટે હવે પછી જ્યારે આપણે વાત કરીશું એની કેરેક્ટરિસ્ટિકની તો એ સમયે આપણે એ વસ્તુને ખૂબ જ પ્રેક્ટિકલી સમજવી પડશે. થેન્ક યુ.